morning, students. In previous lecture, yesterday, we have started the semantic elements in HTML. Okay. કયા elements ગઈકાલે study કર્યા હતા આપણે semantic elements માં HTML semantic elements કયા ગઈકાલે study કર્યા હતા? Yes, header, section, then footer. Okay. Article. Yes. Turn off your mic. Section. Okay. We have seen some 3 or 4 HTML semantic elements. Okay. What is the meaning of semantic elements? What is the meaning of semantic elements? Semantic elements એટલે શું અને શું યુઝ છે એનો? ચલો આન્સર આપો. Semantic elements એટલે શું? ગઈકાલે સમજાયું હતું ને મેં હજી એક જ દિવસ થયો હજી. Semantic elements એટલે શું સમજાયું હતું એને? કોઈને યાદ નથી જેટલા જોઈન્ટ થયા છે એમાંથી? Not a single person. શું લેક્ચરમાં કરો છો બધા? Yes, we can reuse that elements. Okay. Semantic elements શું કામ define કરવામાં આવ્યા છે HTML5 માં? See, semantic elements છે એનો જે આર્ટિકલ છે, સાઇટ છે, હેડર છે, ફૂટર છે, એના બદલે આપણે ડિવિઝન ટેગ નો યુઝ કરી શકીએ ને? Yes, right. The elements which represents particular data, मतलब કે particular part of the web page represent કરવા માટે semantic elements નો યુઝ થાય. આ એલિમેન્ટ્સ ના નામ ઉપરથી તમે ડિફાઇન કરી શકો કે એ એલિમેન્ટ ની અંદર ડિસ્ક્રિપ્શન આઈધર તો સોરી જે કોડિંગ છે એ શેને રિલેટેડ હશે. બરાબર છે? ક્લિયર બધાને? હવે આ ના ભૂલાવું જોઈએ. what is the use of semantic elements, either તો what is the meaning of semantic elements? બાકી બધાને ક્લિયર? હા તો બધાય પાડે પણ ક્વેશ્ચન પૂછું ત્યારે પ્રોબ્લેમ છે. ત્યારે સમજાયેલું બધું ક્યાં જાય છે એ નથી સમજાતું. ઓકે, ગઈકાલે આપણે કોડિંગમાં લાસ્ટ કયો એલિમેન્ટ જોયો હતો? પ્રેક્ટિકલ્સ જોતા હતા ને સાથે સાથે આપણે? ફૂટર. ઓકે, વેરી ગુડ. ચાલો હવે નેક્સ્ટ એલિમેન્ટ થી સ્ટાર્ટ કરીએ આપણે. ફૂટર હતો, હવે નેવિગેશન એલિમેન્ટ્સ છે. બરાબર છે? જેવું એનું નામ છે એલિમેન્ટનું, નેવ એલિમેન્ટ. બરાબર? નેવિગેશન શું ડિફાઇન કરે? તો કે સેટ ઓફ નેવિગેશન લિંક્સ, મતલબ તમારા વેબ પેજમાં તમારે જો નેવિગેશન લિંક્સ મૂકવી હોય, નેવિગેશન એટલે એક પેજમાંથી બીજા પેજમાં રીડાયરેક્ટ થવાની પ્રોસેસ છે ને, એને કહેવાય નેવિગેશન. ખાસ યાદ રાખજો, નેવિગેશન નો મીનિંગ થશે એક વેબ પેજમાંથી બીજા પેજમાં રીડાયરેક્ટ થવું. આ પ્રોસેસને કહેવાય નેવિગેશન. હવે નેવિગેશન લિંક એટલે હોમ પેજ હોય તો એમાંથી અબાઉટ અસ, કોન્ટેક્ટ અસ, આ બધા પેજની તમે લિંક આપેલી હોય ને, ઓર વી કેન સે હાઇપર લિંક આપેલી હોય એન્કર ટેગનો યુઝ કરીને. બરાબર છે? તો સિમેન્ટિક એલિમેન્ટ્સમાં આ જે ગ્રુપ ઓફ લિંક્સ આવે તો સેટ ઓફ લિંક્સ છે એની સ્પેસિફાઈ કરવા માટે નેવિગેશન એટલે કે નેવ એલિમેન્ટ યુઝ થશે. બરાબર છે? Notice that not all links of a document should be inside a nav element. The nav element is intended only for major block of navigation links. એનો મીનિંગ શું થાય કે વેબ પેજમાં ક્યાંય પણ છૂટી છવાય એકાદી લિંક આવતી હોય ને એકાદી બે, તો એના માટે જરૂરી નથી કે તમે નેવિગેશન ટેગ નો યુઝ કરો. બરાબર છે? ગ્રુપ ઓફ લિંક્સ એટલે તો સેટ ઓફ નેવિગેશન લિંક્સ સ્પેસિફાઈ કરવાની હોય, આઈધર તો વી કેન સે બ્લોક ઓફ નેવિગેશન લિંક્સ, ત્યારે જ નેવિગેશન ઓર વી કેન સે નેવ એલિમેન્ટ નો યુઝ થશે. બરાબર છે? એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જોજો. નેવ એલિમેન્ટ ડિફાઇન કર્યો છે, એની અંદર આ બધા HREF ટેગ્સ ડિફાઇન કરેલા છે. બરાબર છે? આવી રીતે જો અહીંયા વચ્ચે પાઇપની સાઇન છે. પાઇપની સાઇન શું કામે છે? તો કે ફર્સ્ટ લિંક ડિસ્પ્લે થાય HTML, પછી પાઇપની સાઇન, પછી CSS, એટલે બે લિંકને એકબીજાથી સેપરેટ કરવા માટે પાઇપ સાઇન આપેલી છે. સમજાણું શાંતનું? પાઇપ સાઇન શું કામે છે હમણાં હું બતાવીશ પ્રેક્ટિકલ એટલે ક્લિયર થશે. બરાબર? ચલો તો પ્રેક્ટિકલ જોઈ લઈએ આપણે એનું. Just a minute.
ચલો અહીંયા લખ્યું છે ધીસ ઇઝ માય ફર્સ્ટ પેરેગ્રાફ ને બધું. એની પહેલા આપણે અહીંયા નેવિગેશન ટેગ છે અહીંયા મૂકીએ છીએ, બરાબર છે. Pipe sign is used for the separation of links. HTML, CSS, JavaScript, jQuery. અહીંયા તમને એમ થાય છે લિંક શું કામ ડિસ્પ્લે નથી થયું, તો કે અહીંયા આપણે href માં URL પ્રોવાઈડ પ્રોપર નથી કર્યું એટલા માટે, બરાબર છે. મેઇન વસ્તુ આ જે લિંક્સ છે એ સ્પેસિફાઈ કરવા માટે નેવિગેશન ટેગ આવી રીતે યુઝ થાય. હવે જો અહીંયાથી હું પાઇપ સાઇન રિમૂવ કરી દઉં સપોઝ, તો આ સેપરેશન નહીં થાય, ખાલી બે પાઇપ સાઇન જ રિમૂવ કરું છું. તમારે ખાલી વચ્ચે સ્પેસ થી સેપરેશન કરવું હોય તોય તમે કરી શકો, અને પર્ટિક્યુલર એમ કે પ્રોપર વિઝિબલ સેપરેશન કરવું હોય તો તમે આવી રીતે પાઇપ સાઇન નો યુઝ કરી શકો. સમજાણું બધાને? નેવિગેશન ટેગ ક્યારે યુઝ થાય? બ્લોક ઓફ નેવિગેશન લિંક્સ આઈધર તો સેટ ઓફ નેવિગેશન લિંક્સ સ્પેસિફાઈ કરવાની હોય ત્યારે યુઝ થશે. Is this clear to everyone? Yes or no? Okay. ઓકે, ચલો હવે નેક્સ્ટ ટેગ જોઈ લઈએ આપણે. ચલો પછી છે અસાઇડ એલિમેન્ટ. હવે અસાઇડ એટલે પર્ટિક્યુલર એક સાઇડ ડિફાઇન કરવા માટે થશે તમારા વેબ પેજ ની અંદર, એટલે કે સાઇડમાં રાઈટ સાઇડ કે લેફ્ટ સાઇડ આઈધર તો વી કેન સે સાઇડ બાર ડિસ્પ્લે કરવા માટે અસાઇડ એલિમેન્ટ નો યુઝ થશે, બરાબર છે. જોઈ લઈએ તો અસાઇડ એલિમેન્ટ ડિફાઇન્સ સમ કન્ટેન્ટ aside from the content it is placed in, એટલે કે સાઇડ બાર ની જેમ ડિસ્પ્લે થશે, બરાબર છે. The aside content should be indirectly related to the surrounding content. એટલે અસાઇડ એલિમેન્ટ જનરલી છે ને શેના માટે યુઝ થાય ખબર છે? તમે ઘણી બધી વેબસાઇટ જુઓ ને તો એમાં વેબ પેજમાં યુઝર્સ ના ટેસ્ટિમોનિયલ્સ ડિસ્પ્લે થતા હોય. ટેસ્ટિમોનિયલ્સ આઈધર તો વી કેન સે રિવ્યુઝ, એ જે કંપનીની વેબસાઇટ હોય ને એને રિલેટેડ જે યુઝર્સ છે ઘણા બધા કે જેણે વેબસાઇટ થ્રુ કઈ બી કરેલું છે, કોઈ બી ઓનલાઈન શોપિંગની સાઇટ છે, ચલો એક શોપ હોય ખાલી, એને પોતાની ઓનલાઈન શોપિંગની વેબસાઇટ બનાવી છે, બરાબર. હવે જેટલા યુઝર્સ છે એમાંથી ઓનલાઈન શોપિંગ કર્યું હોય એને રિલેટેડ રિવ્યુઝ એમાં પોસ્ટ કરશે, બરાબર છે, કે એનો એક્સપિરિયન્સ કેવો હતો. તો આ રિવ્યુઝ છે ને they are known as testimonials. તો આવી બધી વસ્તુ ડિસ્પ્લે કરવા માટે વેબ પેજની અંદર સાઇડ બાર નો યુઝ થાય. શેનો યુઝ થશે? સાઇડ બાર નો. આટલું ક્લિયર? પેલા સાઇડ બાર નો યુઝ શું છે વેબ પેજ ની અંદર? હા કે ના? ઓકે. તો આ સાઇડ બાર ડિસ્પ્લે કરવા માટે સિમેન્ટિક એલિમેન્ટ્સમાં અસાઇડ નામનો એલિમેન્ટ છે, બરાબર છે. અસાઇડ શું કરશે તો કે એક સાઇડમાં આખું એક કન્ટેન્ટ છે એ ડિસ્પ્લે કરશે, બરાબર છે. શું કરશે અસાઇડ? તો કે એક સાઇડમાં આખો એ કન્ટેન્ટ ડિસ્પ્લે કરશે. જસ્ટ ખાલી અસાઇડ ટેગ તમારે ડિફાઇન કરવાનો છે અને એની અંદર તમારે જે કન્ટેન્ટ રાખવો છે તમે રાખી શકો, બરાબર છે. ચલો જોઈ લઈએ એક્ઝામ્પલ એનું. જોજો હું અત્યારે ખાલી કઈક ટેક્સ્ટ જ ટાઈપ કરું છું, બરાબર છે. હજી આપણે લાઈન મૂકી દઈએ, બરાબર. અને અસાઇડ ટેગ આપણે અહીંયા ઓવર કરી દઈએ. ઓકે, લેટ્સ રન ધીસ. ખાલી અહીંયા અત્યારે આવી રીતે સેક્શન તમને ખાલી લાગે કેવું કે
મેઇન કન્ટેન્ટમાં આવ્યું છે, પણ મેં તમને ગઈકાલે કીધું હતું એવી રીતે જ્યારે આપણે બધા એક સાથે સિમેન્ટિક એલિમેન્ટ્સનો યુઝ કરીને પ્રોગ્રામ કરશું ને ત્યારે તમને આ વધારે ક્લિયર થશે. બરાબર છે? આ અસાઇડ સમજાણું બધાને? હા કે ના? જનરલી અહીંયા અસાઇડમાં મેં પી ટેગ નો યુઝ કર્યો છે, પણ જો સાઇડ બાર તમે છે ને ટેસ્ટિમોનિયલ્સ માટે યુઝ કરતા હોય તો અહીંયા પી ટેગ નો યુઝ નહીં થાય, તો લિસ્ટ ટેગ નો યુઝ થશે. ઓર્ડર્ડ કે અનઓર્ડર્ડ કોઈ બી લિસ્ટ નો યુઝ થશે. સપોઝ યુએલ છે તો એમાં અનઓર્ડર્ડ લિસ્ટમાં ફર્સ્ટ લિસ્ટ આઇટમ તમે જે સ્પેસિફાય એટલે કે યુઝરના જે ટેસ્ટિમોનિયલ લખો ને એ લિસ્ટના ફોર્મમાં લખાય. આવી રીતે ધીસ ઇઝ ધ ગ્રેટ વોટ્સએવર તમે જે કાંઈ લખો છો એને રિલેટેડ ટેસ્ટિમોનિયલ્સ. બરાબર છે? પછી એવી રીતે અહીંયા લિસ્ટ ટેગનો યુઝ કરીને તમે બીજું કંઈ બી ટેસ્ટિમોનિયલ એટલે રિવ્યુઝ રિલેટેડ ટુ કંપની. આવી રીતે અહીંયા આપણે બીજું અહીંયા ડિફાઇન કરીએ. બરાબર છે? આ વસ્તુ છે ને એ સાઇડ બારમાં ડિસ્પ્લે થશે. બરાબર છે? ઓકે, ચાલો હવે લેટ્સ સી ધ નેક્સ્ટ એલિમેન્ટ ઓર વી કેન સે નેક્સ્ટ ટેગ. સી અહીંયા અસાઇડ નું એક્ઝામ્પલ આપેલું છે. બરાબર છે ઓલરેડી? હવે HTML ફિગર એન્ડ ફિગ કેપ્શન એલિમેન્ટ્સ જનરલી જો સિમેન્ટિક એલિમેન્ટ્સ માંથી ફિગર નો યુઝ ના કરવો હોય ને તો ઇમેજ નો યુઝ તો કરી જ શકીએ. એ IMG એલિમેન્ટ છે જ. બરાબર છે? બાકી ફિગર અને ફિગ કેપ્શન થી ખાલી શું થશે? ફિગર છે એનાથી ફિગરની આજે તો ઇમેજની URL સ્પેસિફાઈ કરીને તમે ઇમેજ ડિસ્પ્લે કરી શકો અને ફિગ કેપ્શન થી એની નીચે ઇમેજની નીચે ટેક્સ્ટ ડિસ્પ્લે કરી શકો. બરાબર? The figure tag specifies self-contained content like illustrations, diagrams, photos, code listings, etc. તમારે તમારી વેબસાઇટમાં એક કોડનો તમારી પાસે સ્નેપશોટ હોય અને એક્ઝામ્પલ તરીકે મૂકવું હોય કોઈ બી કન્ટેન્ટના તો એ એક ઇમેજ જ થઈ ને. સ્નેપશોટ છે દેટ ઇઝ વન ટાઈપ ઓફ ઇમેજ. કોઈ ડાયાગ્રામ મૂકવો છે, કોઈ ફોટો મૂકવો છે બીજો, તો આ બધું શેની અંદર મુકાશે? તો ફિગર એલિમેન્ટની અંદર. The fig caption tags defines a caption for a figure element. The fig caption element can be placed as the first or as the last child of a figure element. Fig caption છે એ figure element નો child element છે. ખાસ યાદ રાખજો. બરાબર છે? ઘણી વખત fig caption સ્ટાર્ટિંગમાં લખાય, ઘણી વખત એન્ડમાં લખાય, પણ within the figure element આ બધા જે સિમેન્ટિક એલિમેન્ટ્સ છે they are the container tags. બરાબર છે? એટલે ફિગર ટેગ આજે તો ફિગર એલિમેન્ટ ઓવર કરો તમે એના પહેલા તમારે ફિગ કેપ્શન છે ડિફાઇન કરવો પડશે. બાકી બાર તમે ક્યાં ડિફાઇન કરશો તો ઇટ વિલ નોટ વર્ક. બરાબર છે? The image element defines the actual image or we can say illustration. બરાબર છે? જોજો હવે આમાં ફિગર એની અંદર પાછો ઇમેજ ટેગ છે, ઇમેજ SRC. આ ફિગર એવું અલગથી સેક્શન શું કામે બનાવ્યું આપણે? તો કે જેટલી ઇમેજીસ છે, જેટલા ફોટોસ છે, પેજને રિલેટેડ કાંઈ પણ ઇમેજીસ છે એ બધી સ્પેસિફાઈ કરવા માટે થઈને ફિગર એલિમેન્ટ લખ્યું આપણે. સિમેન્ટિક એલિમેન્ટનો મેઇન યુઝ એ છે ને કે ડેવલપર અને બ્રાઉઝર બેયને પ્રોપરલી ઇન્ટરપ્રિટેશન પ્રોવાઈડ કરે ટેગને રિલેટેડ. ઇન્ટરપ્રિટેશન એટલે બ્રાઉઝર અને ડેવલપર ટેગનો યુઝ કરી અને પ્રોપર આઈડેન્ટિફાઈ કરી શકે કે ટેગની અંદરનો કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ શેને રિલેટેડ હશે. બરાબર છે? અહીંયા મેં ઇમેજ SRC લખ્યું છે આવી રીતે. બરાબર? હવે એ કન્ટેન્ટ શું છે તો કે ફોટો ઓર વી કેન સે ઇમેજ. તો એટલા માટે એને અહીંયા આપણે ફિગર એલિમેન્ટની અંદર લખ્યું છે. ઇમેજ SRC અહીંયા લખ્યું અલ્ટર એટલે અલ્ટર ટેક્સ્ટ. બરાબર? ફિગ કેપ્શન ફિગર 1 અને ફિગર 1 નું ડિસ્ક્રિપ્શન લખ્યું, ફિગ કેપ્શન ઓવર કર્યું અને અહીંયા ફિગર એલિમેન્ટ છે એ ઓવર કર્યું. સમજાણું બધાને? હા કે ના? અગેન તમે જે ઇમેજ SRC ટેગ છે ને એની અંદર ઇમેજના એટ્રીબ્યુટ્સ તો યુઝ કરી જ શકો પાછા, હાઇટ છે, વિડ્થ છે. બરાબર? મેઇન વસ્તુ શું છે કે ઇમેજ છે બધી જેટલી એ ફિગર ટેગની અંદર સ્પેસિફાઈ થશે. બરાબર? ચલો રન કરીને જોઈ લઈએ આપણે.
આ અસાઇડ ની નીચે જ આપણે મૂકી દઈએ કોડિંગ, બરાબર છે. વેઇટ કેમ કે આમાં પાથ નો પ્રોબ્લેમ થશે. જસ્ટ a minute. જો આ ફિગરમાં ઇમેજ એસઆરસી થી અહીંયા ઇમેજ આપેલી છે. હવે જોજો H1 થી જે હેડિંગ સ્પેસિફાઈ કર્યું છે, ધ ફિગર એન્ડ ફિટ કેપ્શન, અહીંયા ડિસ્પ્લે થયું. અહીંયા ઇમેજ ડિસ્પ્લે થઈ. સ્ટાઇલમાં વિડ્થ 100% આપી છે. સ્ટાઇલ ના આપી હોય ને તો સિમ્પલ વિડ્થ અને હાઇટ આપી શકીએ. ઇમેજના એટ્રીબ્યુટ્સ છે આપણી પાસે, બરાબર છે. ફિગ કેપ્શન આપ્યું છે, ફિગર 1 ટ્રુલી, બરાબર છે, અને ઇટલી એવું લખ્યું છે. તમને આમાં ઇમેજની નીચે ટેક્સ્ટ વિઝિબલ છે? હા કે ના? ફિગ કેપ્શન વાળી ટેક્સ્ટ વિઝિબલ છે ને બધાને? યસ, ઓકે. સમજાણો ફિગર ટેગ અને ફિગ કેપ્શન ટેગ બધાને? યસ ઓર નો? ફિગર અને ફિગ કેપ્શન ક્લિયર બધાને? ઓકે. ચલો હવે નેક્સ્ટ ટેગ જોઈએ આપણે. ચલો નેક્સ્ટ છે માર્ક એલિમેન્ટ. જેવું એનું નામ છે એવી જ રીતે. સ્લાઇડ વિઝિબલ છે બધાને? હા કે ના? ઓકે. માર્ક એલિમેન્ટ જેવું નામ છે એવું માર્કિંગ માટે યુઝ થાય. કેવી રીતે? પહેલા હું તમને એક્ઝામ્પલ સમજાવી દઉં. જો એક્ઝામ્પલમાં પી ટેગ થી લખ્યું છે ડુ નોટ ફોરગેટ ટુ બાય મિલ્ક, બરાબર છે. મિલ્ક છે એ માર્ક ની અંદર લખ્યું છે. માર્ક એટલે કેવું કે તમે બુક રીડ કરતા હોય અને હાઇલાઇટર પેન થી અમુક પોઈન્ટ્સ તમે હાઇલાઇટ કરો ને, એવી રીતે માર્ક એલિમેન્ટમાં વચ્ચે જે કંઈ કન્ટેન્ટ લખશો એ બધું માર્ક એટલે કે હાઇલાઇટ થઈને આવશે. બાય ડિફોલ્ટ યલો કલરની હાઇલાઇટ હોય, બરાબર છે. ડુ નોટ ફોરગેટ ટુ બાય મિલ્ક ટુડે, તો એમાં મિલ્ક વર્ડ છે એ યલો કલર થી, જેમ હાઇલાઇટર થી તમે આખો વર્ડ હાઇલાઇટ કરો ને એવી રીતે હાઇલાઇટ થઈને આવશે, બરાબર છે. ધ માર્ક ટેગ ડિફાઇન્સ ટેક્સ્ટ ધેટ શુડ બી માર્કડ ઓર હાઇલાઇટેડ, બરાબર છે. ચલો જોઈ લઈએ આપણે માર્ક ટેગ. માર્ક ટેગ નો ગમે ત્યાં તમે યુઝ કરી શકો, પેરેગ્રાફમાં કે એમાં ગમે ત્યાં, બરાબર. સપોઝ આ એલાઈ ટેગ છે, એની અંદર ગ્રેટ જે વર્ડ છે ને એની આગળ પાછળ આપણે માર્ક એવો એલિમેન્ટ સ્પેસિફાઈ કરીએ, બરાબર. જો ગ્રેટ છે યલો કલર નું હાઇલાઇટ થઈને આવ્યું. સમજાણું બધાને માર્ક એલિમેન્ટ? હા કે ના? જેટલો કન્ટેન્ટ હાઇલાઇટ કરવો છે તમે માર્ક ની અંદર સ્પેસિફાઈ કરી શકો. આ સિવાય તમારે જો માર્ક ની સ્ટાઇલમાં કંઈ પણ ચેન્જ કરવું હોય તો CSS નો તમારે યુઝ કરવો પડે. આપણે HTML5 ના અને પછી ટેગ પૂરા થાય ને પછી CSS ચાલુ કરશું, એમાં બધી વસ્તુ ત્યારે પરફોર્મ કરશું, બરાબર છે. ચલો લેટ્સ સી ધ નેક્સ્ટ ટેગ. હવે ડિટેલ્સ એલિમેન્ટ છે, બરાબર. ડિટેલ્સ એટલે જનરલી શેના માટે યુઝ થાય? તો કે ઘણા વેબ પેજમાં તમે જોયું હશે કે ખાલી ટાઇટલ્સ લખેલા હોય. ટાઇટલ ની બાજુમાં ટ્રાયેંગલ સાઇન ડિસ્પ્લે થતી હોય. એ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરો ને એટલે ટાઇટલ નું ડિસ્ક્રિપ્શન નીચે ઓપન થાય. જોયું છે આવું બધાએ? હા કે ના? એક ટાઇટલ લખેલું હોય, સપોઝ કેવી રીતે કે આપણે ચલો આપણું કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટને રિલેટેડ વેબસાઇટ બનાવી, બરાબર. હવે એક ટાઇટલ લખેલું છે, એક સબ્જેક્ટ નું નામ લખેલું છે, સપોઝ ડેટા સ્ટ્રક્ચર્સ. એની આગળ ટ્રાયેંગલ ની સાઇન હોય. આ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરો ને એટલે ડેટા સ્ટ્રક્ચર ના રિલેટેડ જેટલા ચેપ્ટર્સ છે તમારા સિલેબસમાં એ બધા ઓપન થાય, બરાબર. તો આ ટાઈપનું કંઈ બી ક્રિએટ કરવું હોય તમારે ઇન્ટરેક્ટિવ વિજેટ, શું કહેવાય? ઇન્ટરેક્ટિવ વિજેટ. આ ક્રિએટ કરવા માટે ડિટેલ્સ એલિમેન્ટનો યુઝ થશે. જોઈ લે પહેલા થિયરી, પછી પ્રેક્ટિકલ જોઈએ. The details tag specifies additional details that the user can open and close on demand. ખાસ યાદ રાખજો, open and close on demand. આ ટ્રાયેંગલ સાઇન ઉપર ક્લિક કરો ને એટલે ઓપન થાય, પાછું એ સાઇન ઉપર ક્લિક કરો એટલે એ ક્લોઝ થશે, બરાબર છે. The details tag is often used to create an interactive widget. ઘણા આને વિડગેટ એ બોલતા હોય, ઘણા આને વિજેટ એ બોલે, બરાબર છે. Interactive widget that the user can open and close. By default, the widget is closed. When open, it expands and it displays
the content within. Any sort of content can be put inside the details tag. એટલે detail tag ની અંદર શું આવશે? detail tag ની અંદર શું ડિસ્પ્લે થશે? તો કે મેઇન હેડર અને એની નીચે એનો કન્ટેન્ટ ડિસ્પ્લે થશે. બરાબર છે? જોઈ લે પેલા એક્ઝામ્પલ અહીંયા. જોજો ડિટેલ્સમાં સમરી નામનો ટેગ છે. આના પછી આપણે સ્ટડી કરશું સમરી ટેગ નો યુઝ શું છે. બરાબર છે? જો હવે અહીંયા પેરેગ્રાફની અંદર ટેક્સ્ટ લખેલી છે જે ડિટેલ ટેગમાં ડિસ્પ્લે થશે. પહેલા હું તમને એક્ઝામ્પલ બતાવીશ ને એ વિધાઉટ સમરી ટેગ બતાવું છું અને પછી આપણે સમરી ટેગનો યુઝ કરીને જોશું. ડિટેલ્સ ટેગ છે પ્રેક્ટિકલી વધારે તમને ક્લિયર થશે. જસ્ટ એ મિનિટ. હવે આપણે સેમ પેજની અંદર જ ડિટેલ્સ ટેગનો યુઝ કરીએ. બરાબર? જો પેલા સમરી ટેગ છે એનો હું યુઝ નથી કરતી. પેલા તમને ખાલી પ્યોરલી ડિટેલ્સ ટેગ બતાવું છું. બરાબર? પછી આપણે સમરી ટેગનો યુઝ કરીને જોશું. સી જો અહીંયા શું લખેલું આવ્યું? ડિટેલ્સ. કેમ કે આપણે ટેગનું અહીંયા જે કન્ટેન્ટ છે ને એનું બીજું કઈ નેમિંગ નથી કર્યું એટલે બાય ડિફોલ્ટ એને શું આપ્યું? ડિટેલ્સ. હવે હું આ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરીશ ને એટલે જો જે પેરેગ્રાફમાં જે ટેક્સ્ટ લખેલી છે પી ટેગમાં એ અહીંયા ડિસ્પ્લે થઈ. ડિટેલ્સ ટેગનો યુઝ સમજાણો બધાને? ઇન્ટરેક્ટિવ વિજેટ ક્રિએટ કરવા માટે ડિટેલ્સ ટેગનો યુઝ થશે. આ ક્લિયર છે બધાને? યસ ઓર નો? એક્ઝામ્પલ સમજાણો? ઓકે, વેરી ગુડ. ચલો હવે સમરી ટેગ છે ને થિયરી જોતા પહેલા આપણે અહીંયા પ્રેક્ટિકલ જોઈ લઈએ. જનરલી જે ડિટેલ્સ એવું લખેલું આવ્યું છે ને એની જગ્યાએ કાંઈ પણ ટાઇટલ ડિસ્પ્લે કરવું છે તો સમરી ટેગનો યુઝ થશે. જનરલી સમરી ટેગ છે એ ડિટેલ્સની સાથે જ યુઝ થશે. સેપરેટલી સમરી ટેગનો યુઝ ક્યારેય નહીં થાય. બરાબર છે? એટલે સમરી ટેગ છે એ ડિટેલ્સ ટેગનો ચાઇલ્ડ ટેગ છે એવું કહી શકીએ આપણે. જો હવે સમરીથી જે સ્પેસિફાઈ કર્યું ટાઇટલ એ આવ્યું એપકોટ ડિટેલ્સ. આની ઉપર ક્લિક કરીએ એટલે એની ડિટેલ્સ છે એ ડિસ્પ્લે થઈ. સમજાણો સમરી ટેગ બધાને? યસ ઓર નો? સમરી ટેગ સમજાણો બધાને? હા કે ના? યસ આયુષી, અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. ડિટેલ્સ ટેગ નો યુઝ શું છે? તો કે ઇન્ટરેક્ટિવ કોઈ બી સેક્શન ડિફાઇન કરવો હોય ને, વિજેટ એટલે સેક્શન જનરલી આપણે અત્યારે ઇન્ટરપ્રિટ કરીએ. બરાબર છે? તો એના માટે ડિટેલ્સ ટેગ નો યુઝ થાય. જો આ સમરી ટેગ હું રિમૂવ કરું છું. ડિટેલ્સ ટેગ ની અંદર જે કાંઈ કન્ટેન્ટ મેં લખ્યો છે ને એ કેવી રીતે ઇન્ટરેક્ટિવ વિજેટના ફોર્મમાં આવશે. ઇન્ટરેક્ટિવ વિજેટ એટલે જો આને રન કરીને બતાવું. ડિટેલ્સ ટેગ હતો એટલે હેડિંગ આવ્યું ડિટેલ્સ. હવે અહીંયા ટ્રાયેંગલ છે એના માટે આપણે કઈ કોડિંગ નથી કર્યું. બરાબર છે? ડિટેલ્સ ટેગ છે ઓટોમેટિક પ્રોવાઈડ કરે છે. અહીંયા ક્લિક કર્યું એટલે આ ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ આવ્યો ને. હા કે ના? આટલું સમજાણું આયુષી? યસ ઓર નો? ઓકે. હવે અહીંયા ડિટેલ્સ ખાલી એવું હેડિંગ છે પણ પ્રોપર હેડિંગ આપવા માટે સમરી ટેગ નો યુઝ થશે પણ ઓલવેઝ ડિટેલ્સ ટેગ ની અંદર જ હશે. સમરી ટેગ છે એ અલગથી ક્યારેય ક્યાંય યુઝ નહીં થાય બીકોઝ ઇટ ઇઝ ધ ચાઇલ્ડ ટેગ ફોર ડિટેલ્સ ટેગ. હવે જો અહીંયા સમરી ટેગ ડિફાઇન કર્યો. સમરી એટલે તમે જે કાંઈ લખો છો એને રિલેટેડ કાંઈ બી તમારે ટાઇટલ આપવું છે તો સમરીથી, બટ વિધિન ડિટેલ્સ ટેગ ઓનલી. બરાબર છે? ચલો હવે રન કરીએ. હવે જો આનું ટાઇટલ આવી ગયું એપકોટ ડિટેલ્સ, આપણે સમરીમાં જે લખ્યું હતું એ, અને આ જે ઇન્ટરેક્ટિવ વિજેટ છે તો આપણે ડિટેલ્સ ટેગ પ્રોવાઈડ કરશે જ. બરાબર છે ને? એની ડિટેલ્સ ડિસ્પ્લે થઈ. અગેન અહીંયા ક્લિક કરીએ તો આને ક્લોઝ કરી શકીએ અને ઓપન કરવું હોય તો ઓપન કરી શકીએ. હવે ક્લિયર? હા કે ના આયુષી? યસ. ઓકે, ચાલો બાકી બધાને સમજાણું છે ને?
ઓકે, વેરી ગુડ. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. ચલો સમરી ટેગ જોઈએ હવે. The summary tag defines a visible heading for details element. The heading can be clicked to view or hide the details. હમણાં આપણે જોયું ને, હેડિંગ ઉપર ક્લિક કરો એટલે ડિટેલ્સ ડિસ્પ્લે થાય અને વળી પાછું ક્લિક કરો એટલે ડિટેલ્સ છે હાઇડ થશે. સેમ એક્ઝામ્પલ છે હમણાં આપણે જોયું, ડિટેલ્સ ટેગ ની અંદર સમરી ટેગ છે અને જે ડિટેલ્સ છે એને રિલેટેડ હેડિંગ ડિસ્પ્લે કર્યું આપણે. આ સમજાણું ને બધાને સમરી ટેગ? કે એનું એક્ઝામ્પલ પાછું રન કરાવું? યસ ઓર નો? ઓકે, ચલો હવે નેક્સ્ટ ટેગ છે, that is the main element or we can say main tag. શું સ્પેસિફાય કરશે? It specifies the main content of a document. The content inside the main element should be unique to the document. It should not contain any content that is repeated across documents such as sidebars, navigation links, copyright information, site logos and search forms. મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાનું છે? મેઇન એલિમેન્ટ ની અંદર જે કાંઈ કન્ટેન્ટ તમે સ્પેસિફાઈ કરો છો એ સેમ કન્ટેન્ટ પાછો મેઇન ટેગ ની બહાર ક્યાંય રિપીટ ના થવો જોઈએ, બરાબર છે? એટલે જે કોડ આઈધર તો કન્ટેન્ટ જે મેઇન ટેગ ની અંદર લખો છો એનું સેમ પેજમાં ડુપ્લિકેશન ના થયેલું હોવું જોઈએ. નોટ જોઈ લો એના માટેની. There must not be more than one main element in a document. પર વેબ પેજ એક જ મેઇન એલિમેન્ટ યુઝ થશે, બરાબર? એકથી વધારે નહીં થાય. The main element must not be a descendant of an article, aside, footer, header or nav element. Descendant એટલે આના પછી ના આવે, ઓલવેઝ એની પહેલા જ આવે, બરાબર છે? જોઈ લો એક્ઝામ્પલ અહીંયા. મેઇન એની અંદર હેડિંગ છે, પી ટેગ થી અહીંયા એક લાઈન લખી છે, આર્ટિકલ ટેગ થી આર્ટિકલ સ્પેસિફાઈ કર્યો છે, અગેન આર્ટિકલ ટેગ નો યુઝ કર્યો છે અને પછી મેઇન ટેગ અહીંયા ઓવર, મારી એ મિસ્ટેક છે, જોજો અહીંયા સ્લેશ કરીને મેઇન ટેગ ઓવર કરવાનો છે, બરાબર છે? ઇન શોર્ટ, મેઇન ટેગ છે શું સ્પેસિફાઈ કરે? તમારા પેજનો મેઇન કન્ટેન્ટ સ્પેસિફાઈ કરે. બીજું શું ધ્યાન રાખવાનું કે એક વેબ પેજ ની અંદર આ મેઇન ટેગ છે એક જ વાર યુઝ થાય. મેઇન ટેગ ની અંદર જે કન્ટેન્ટ લખીએ છીએ પેજમાં ક્યાંય બીજે પાછો રિપીટ ના થઈ શકે, બરાબર છે? એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે મેઇન ટેગ નું. મેઇન ટેગ ની અંદર આપણે આખા પેજ નો જે કઈ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ સ્પેસિફાઈ કરેલો છે, બરાબર છે? હેડર ટેગ છે, પી ટેગ છે, તો આપણે જેમ યુઝ કરવું એમ એઝ પર રિક્વાયરમેન્ટ આપણે યુઝ કરી શકીએ. પણ એ બધી વસ્તુ શેની અંદર સ્પેસિફાઈ કરી છે? તો કે મેઇન ટેગ ની અંદર સ્પેસિફાઈ કરી છે. શું સ્પેસિફાઈ કરે? મેઇન એલિમેન્ટ છે તો કે મેઇન કન્ટેન્ટ ઓફ યોર વેબ પેજ. બે આર્ટિકલ ટેગ છે અલગ અલગ, બેમાં હેડિંગ્સ આપેલા છે અને પી ટેગ નો યુઝ કરીને કન્ટેન્ટ સ્પેસિફાઈ કરેલો છે, બરાબર? જો અહીંયા ઉપર આપણે નેવિગેશન વાળું તો એઝ ઇટ ઇઝ રાખ્યું હતું એટલે એમને આવ્યું છે HTML CSS જાવાસ્ક્રિપ્ટ jQuery. હવે ખાસ જોવાનું છે મેઇન ટેગ ની અંદર પેલા H1 ટેગ થી મોસ્ટ પોપ્યુલર બ્રાઉઝર્સ, પછી એનો કન્ટેન્ટ સ્પેસિફાઈ કર્યો, પછી આર્ટિકલ નો યુઝ કરીને ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ ને રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લે કરી, બરાબર છે? હા, ઓવર કરું, યસ. ઓકે, ક્લિયર બધાને મેઇન ટેગ? યસ ઓર નો? મેઇન ટેગ છે ને એનાથી જનરલી તમે આર્ટિકલ ટેગ કે સેક્શન ટેગ યુઝ કરો ને એના અને મેઇન ટેગ થી લખો એના અપિયરન્સમાં કઈ ચેન્જ નથી. પણ મેઇન વસ્તુ શું છે કે મેઇન ટેગ નો જે રૂલ છે એ પ્રમાણે મેઇન ટેગમાં તમે જે કંઈ સ્પેસિફાઈ કર્યું છે ને આખા વેબ પેજમાં કોડિંગ કે કન્ટેન્ટ ક્યાંય રિપીટ નહીં થાય.
બરાબર છે. એટલે કોઈ બી ડેવલપરને વેબ પેજ છે પાછું જોવું હોય એનું કોડિંગ શું છે કે, તો એના માટે ઈઝી રહેશે ને, રીડેબિલિટી પ્રોવાઈડ કરે. એને શું એટલું નક્કી થઈ જશે કે ભાઈ જે મેઇન ટેગ ની અંદર લખેલું છે કન્ટેન્ટ બાર બીજે ક્યાંય નહીં હોય. બરાબર છે, સમજાણું બધાને? યસ ઓર નો? ઓકે, ચલો, today we are going to end our session over here now. Thank you students.